રનિંગ પત્યા પછી તમારે કઈ એક્સરસાઇઝ કરવી? તો રનિંગ જ્યારે તમે પતાવી ના હો તો એના પછી તમારે આ રીતની એક્સરસાઇઝ કરવાની. એક પગને સ્ટ્રેટ રાખવાનો. આ રીતનું કરશો તો તમારે જે અહીંયા બે પગના અંદર જે પેન થાય પાછળ એ પેન રિલીફ થઈ જશે. એના પછી સેકન્ડ એક્સરસાઇઝ છે કે આ રીતના બંને પગ સ્ટ્રેટ રાખવાના અને આ હાથને આ રીતના આગળ લઈ જવાની કોશિશ કરવાની, જેથી આ ભાગની અંદર જે પણ પેન છે બેક સુધી એ બધો રિલીફ થઈ જશે. આ રીતના કરવાનું. એ થઈ ગયું. એના પછી તમારે થોડું સ્ટ્રેચિંગ કરવાનું. સ્ટ્રેચિંગની અંદર શું કરવું હું તમને બતાવું. આ પોઝિશનમાં બેસી જવાનું. પછી આ બંને હાથને તમારા પગને અડાડવાની ટ્રાય કરવાની. પછી બને એટલું માથું નીચે લઈ જવાનું. આ રીતે એટલે અહીંયા બેકનો પેન જે છે પગની પાછળ એ રિલીફ થઈ જશે. એના પછી બીજી એક્સરસાઇઝ કે તમારે એક પગને અદ્ધર કરવાનો અને આ રીતના હોલ્ડ કરવાનું. એ રીતના સેકન્ડ લેગ. આ થઈ ગયું. એટલું થઈ જાય. એના પછી તમારે બેક પેન માટે જે પાછળના ભાગમાં તમને પેન થતું હોય રનિંગ કરતી વખતે એ રિલીફ કરવા માટે તમારે આ પોઝિશનમાં બેસી જવાનું. બેસી અને હાથને બને એટલા આગળની સાઈડમાં સ્ટ્રેચ કરવાના, ખેંચવાના. ખેંચાય પછી નીચું નમવાનું. તમે જ્યારે નીચે નમશો તો તમારે આ પાર્ટ દુખવા આવવો જોઈએ, શોલ્ડરનો. એટલે આ તમારા બેકનો જે બી પેન છે એ રિલીફ થઈ જશે. અને લાસ્ટ એક્સરસાઇઝ એક તમારે આ પોઝિશનમાં બેસી જવાનું. પછી આ હાથને અહીંયાથી હોલ્ડ કરી આ રીતનું પકડવાનું. બને ત્યાં સુધી ચેસ્ટને આ ઘૂંટણ અડાડવાની તમારે ટ્રાય કરવાની. એના પછી સેકન્ડ લેગ. બસ આટલું તમે કરશો તો આ રનિંગ પછી તો તમને જે ઇન્જરી આવવાના ચાન્સ છે એ દૂર થઈ જશે અને તમારી બોડી રિલેક્સ થઈ જશે. જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઇક કરજો અને ફોલો કરજો.